ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવવાના છે દાબડા ભજીયા, ખંભાતના પ્રખ્યાત। હવે આપણે દાબડા ભજીયાનો મસાલો તૈયાર કરવાનો છે। તો મસાલામાં આપણે ગરમ મસાલો લીધો છે 2 ચમચી, 2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી આપણે ધાણા જીરું પાવડર, 2 ચમચી આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર નમક લીધું છે અને 2 થી 3 ચમચી લાલ મરચું પાવડર લીધું છે આપણે કાશ્મીરી, અને આપણે ભાવનગરી ગાંઠિયા લીધા છે અને સેવ લીધી છે 3 ચમચી અને તેલ લીધું છે। લસણ આપણે 8-10 કળી લસણ લીધું છે અને તલ લીધા છે આપણે 3-4 ચમચી અને મરી લીધી। આ આપણે મસાલો તૈયાર કરી લઈશું મિક્સર જારમાં। તો પહેલા આપણે સેવ નાખશું, પછી આપણે ગાંઠિયા નાખીશું, પછી આપણે તલ અને મરી, પછી આપણે લસણ નાખીશું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, 2 ચમચી નમક, લાલ કાશ્મીરી મરચું, તો હવે આને પીસી લઈશું। તો આપણો મસાલો તૈયાર છે। તો હવે આપણે બટાટામાં ભરી લેવાનો છે। હવે આપણે આ બાઉલમાં કાઢી લઈશું। હવે થોડા લીલા ધાણા નાખીશું, થોડુંક એવું આપણે તેલ એડ કરીશું, આપણે અડધું લીંબુ એડ કરીશું, તમારો મસાલો વધારે હોય તો આખું પણ નાખી શકો। આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે બટેટાને પાણીમાં પલાળ્યા હતા, 5 મિનિટ પહેલા આપણે બટેટાને પલાળ્યા હતા, એટલે આપણા બટેટા સરસ પલળી ગયા છે। એને હવે આપણે કપડામાં કોરા કરી લઈશું અને પછી આપણે મસાલો ભરીશું। હવે આપણે આ રીતે મસાલો ભરી લઈશું। આ રીતે આપણે ભરી લેવાનો છે। તો આપણો મસાલો ભરાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે બેટર બનાવી લઈશું। તો આપણે 2 કપ ચણાનો લોટ લીધો છે અને 2 ચમચી ચોખાનો લોટ લીધો છે, એને આપણે બેટર બનાવી લઈશું।
હળદર લીધી છે 1 ચમચી, 1 ચમચી હિંગ, 1 ચમચી નમક, આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જોવે એટલું જ પાણી આપણે એડ કરીશું, નહીં તો પતલું થઈ જાય છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું આ પ્રમાણે. આપણે બેટરને બહુ ઘાટું નહીં, બહુ આછું નહીં, એ પ્રમાણે રાખવાનું છે. તો આપણું બેટર તૈયાર છે. આ રીતે આપણે આવું ઘાટું રાખવાનું છે. આપણી ચમચીએ આ રીતે સોટ્યું રહે એવું. હવે આપણે તેલ ગરમ મૂકવાનું છે તળવા માટે. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે તળી લઈશું. તો આપણા ભજીયા તૈયાર છે. હવે આપણે આને કટિંગ કરી લઈશું. તો આપણા દાબડા ભજીયા તૈયાર છે, ખંભાતના પ્રખ્યાત. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી અમારી દાબડા ભજીયાની રેસીપી.